નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મુકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે પણ અમે જગતના તાત વિશે વાત કરવાના છીએ, કારણ કે સ્થિતિ જ એવી છે। જગતનો તાત અત્યારે અમારે કહેવું પડે છે કે લાચાર એટલા માટે છે કારણ કે કુદરત રૂઠી હતી ને આજે પણ એટલાક એવા વિસ્તારો જોવા મળ્યા કે જ્યાં કમોસમી વરસાદ આવ્યો ને હજુ પણ હવામાન વિભાગની આગાહી છે કે માવઠું આવી શકે છે। આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ આવી શકે છે અને આ જ કમોસમી વરસાદને કારણે ખેડૂતો રડી રહ્યા છે। એમના આંસુ એ જમીન પર પડી રહ્યા છે। જે જમીન એમને એમનું ઘર ચલાવતી હોય છે, એમનું જીવન ધોરણ સચવાતું હોય છે, એમના જે દીકરાઓ છે અભ્યાસ કરી શકે છે, એમનું જે પરિવારનું જે પાલન પોષણ છે એ જમીનથી ઉગેલો પાક કરી આપે છે, પરંતુ એ પાક અત્યારે પલળી ગયો છે, સડી ગયો છે અને હવે વળતર માટેની રાહ જોવામાં આવી રહી છે। અને સરકારે જે પ્રમાણે એક્શન લીધા છે, સરકાર તરફથી જે તૈયારી કરવામાં આવી, સર્વે કરવામાં આવ્યો, મંત્રીઓને ગ્રાઉન્ડ પર ઉતાર્યા, મુખ્યમંત્રી પોતે પણ ગ્રાઉન્ડ પર ઉતર્યા હતા, જૂનાગઢ ગીર સોમનાથ પહોંચ્યા, મુખ્યમંત્રી ખેડૂતોની વચ્ચે પહોંચ્યા અને હવે એ દિવસ આવી ગયો છે। જી હા, ઇતિહાસનું સૌથી મોટું કૃષિ રાહત પેકેજ જાહેર થવાનું છે। વિગતે મળી છે કે આજે વહેલી સવારથી સવારે લગભગ 9 વાગ્યા આસપાસથી મુખ્યમંત્રી એક બાદ બેઠક યોજી રહ્યા છે। પહેલા જે બેઠક યોજી હતી આજે સવારે, એમાં કૃષિ મંત્રી, નાણાં મંત્રી સૌ કોઈ ઉપસ્થિત હતા, નાયબ મુખ્યમંત્રી પણ ઉપસ્થિત હતા, નાણાં વિભાગના અધિકારી પણ હાજર હતા અને એ ચર્ચા થઈ હતી કે આખરે ખેડૂતોને કેટલું પેકેજ આપવું જોઈએ। જે સર્વેની શરૂઆત થઈ હતી, ઓફિશિયલી સર્વે જે 28 તારીખથી શરૂ થયો હતો, હવે એ પૂર્ણ થઈ ચૂક્યો છે। મોટા ભાગના વિસ્તારમાંથી કહેવામાં આવતું હતું કે 239 કરતા વધારે તાલુકામાં આ સર્વે કરવામાં આવ્યો છે અને ત્યાં એ સર્વે પૂર્ણ થતાની સાથે હવે હેક્ટર વાઇઝ કેટલી સહાય મળવી જોઈએ એ તમામ માપદંડ ચકાસવામાં આવ્યા। કેટલી ખેડૂતોની જરૂરિયાત છે ને આપણે એ પણ જોવાનું છે કે રવિ સિઝન પણ ખેડૂતો આસાનીથી લઈ શકે એક એવું પેકેજ આપવું પડશે, એવી અપીલ ગુજરાત ફર્સ્ટે પણ કરી છે। અને એટલા માટે જ ગુજરાત ફર્સ્ટે એક મુહિમના સ્વરૂપમાં આ તમામ સમાચાર સરકાર સુધી પહોંચાડ્યા છે, અધિકારીઓ સુધી પહોંચાડ્યા છે, કારણ કે ખેડૂતોને કોઈ અન્યાય ન થાય। અને હવે એ દિવસ નજીક આવી ગયો છે। આ સૌથી મોટું પેકેજ કહેવાય રહ્યું છે કે 1000 કરોડનું પેકેજ કોઈ હોઈ શકે છે, કેટલો આંકડો છે અમને ખબર નથી, પણ વિગત એવી મળી છે કે ધારા ધોરણ છે એનડીઆરએફ અને એસડીઆરએફ એનાથી પણ ઉપર જઈને અમે જે કહેતા હતા કે સાહેબ આ વખતે મન મોટું રાખીને તમે સહાય કરજો, કદાચ એવી સહાય થવા જઈ રહી છે। કેવી સહાય થશે એ તમામ વિશે ચર્ચા કરીશું, પરંતુ આજે ઘણા બધા બીજા નવા આયામ પણ આવ્યા છે। આજે કિસાન સંઘ તરફથી એવું કહેવામાં આવ્યું કે દેવું માફ કરવું શક્ય નથી, એમનું નિવેદન પણ તમને સંભળાવીશું। એમનું કહેવું છે કે ઘણા બધા એવા ખેડૂતો છે જેમણે લોન પણ લીધી નથી, એટલે આ દેવું માફ ન કરવું, પરંતુ એમણે કહ્યું છે કે જે ખેડૂતો નાના ખેડૂતો છે એમને એ રીતે અલગ અલગ સહાય આપવામાં આવી રજૂઆત થઈ। સાથે સાથે રોજની જેમ રાજનીતિ પણ ચરમસીમા પર છે, આજે પણ જોરદાર રાજનીતિ જોવા મળી રહી છે। એ તમામ આયામ વિશે આજે ચર્ચા કરીશું। બિલકુલ, અને સાથે આપણે એ પણ કહી દઈએ કે જે આજે ગાંધીનગરમાં થયું, દિવસભર વહેલી સવારથી જે થયું એ પછી અત્યારના સૌથી મોટા સમાચાર એ છે કે લગભગ ક્યારેય જાહેર ન થયું હોય એવું ઇતિહાસનું સૌથી મોટું કૃષિ રાહત પેકેજ જાહેર થવાનું છે। આ પેકેજ લગભગ તૈયાર થઈ ગયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની અધ્યક્ષતામાં આજે લગાતાર બેઠકો ચાલી સવારથી, અને જે છેલ્લે જે બેઠક ચાલી જેમાં નિર્ણય લેવાનો હતો એ બેઠક સળંગ 5 કલાક સુધી ચાલી। એટલે તમે જુઓ કે ગાંધીનગરમાં 1 મિનિટ પણ એવી નથી કે જે વેડફવામાં આવી રહી હોય। સરકાર તરફથી લગાતાર બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને જે આંકડો ચર્ચાઈ રહ્યો છે કે અંદાજિત 10,000 કરોડનું નુકસાન થયું હોઈ શકે છે રાજ્યમાં, અને એ જે નુકસાન છે એ 249 તાલુકાના 16,000થી વધારે ગામોમાં થયું છે। અને જે સર્વે થયો છે એની પણ કેટલીક વિગતો ગુજરાત ફર્સ્ટ પાસે છે। સર્વે પંચરોજ કામ કરીને કરવામાં આવ્યું છે। સર્વેનો જે રિપોર્ટ મોકલવામાં આવ્યો છે એમાં દરેક નાનામાં નાનું ગામ હોય તો એ ગામમાં કેટલા હેક્ટર વિસ્તારમાં વાવણી થઈ હતી, એમાંથી કેટલા હેક્ટર વિસ્તારમાં નુકસાન થયું છે, કેટલા ખેડૂત ખાતેદાર મિત્રો છે કે જેમની જગ્યામાં આ વાવણી થઈ હતી,
અને એમને આ રાહત મુફદ્દલ, મળવાનું છે. મોટા ભાગના એવા ખેતરો છે જે ધારાધોરણ છે કે ભાઈ 33% જો વધારે નુકસાન થયું હોય તો સહાય મળવા પાત્ર છે, અને અમને જે રિપોર્ટ્સ મળ્યા છે કે મોટા ભાગના ખેતરોમાં એવી સ્થિતિ છે તમામ ગામડાઓમાં કે 33% વધારે નુકસાન એ પંચરોજ કામમાં લખાઈ ગયું છે. એટલે કે જ્યાં જ્યાં આવી રીતે એ સર્વે માટે ટીમ પહોંચી હતી મોટા ભાગે એ લખવામાં આવ્યું છે, એટલે કે તમામને આવરી લેવાશે. અમારી સાથે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે, જેમણે ગાંધીનગરનો આજનો આખા દિવસનો ઘટનાક્રમ એમણે કવર કર્યો છે, એક એક બેઠક એમણે કવર કરી છે. નિકુંજ, આજે દિવસ દરમિયાન શું થયું અને હવે તમે એ સમાચાર પણ દર્શકોને આપી દો કે શું આવતીકાલે સવારે કેબિનેટની બેઠક પહેલા કે કેબિનેટની બેઠક પછી આ પેકેજ જાહેર થવાનું છે? દિવસભર બેઠકોનો ઘટનાક્રમ આજે રહ્યો છે. મેરાથોન બેઠક લગભગ 5 કલાક કરતા વધુ મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે ચાલી છે. જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કૃષિ મંત્રી સહિત સીએમઓના અધિકારીઓ પણ આ બેઠકમાં હતા. મુખ્ય સચિવ પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા અને બેઠકની અંદર થી એ પ્રકારની જાણકારી મળી રહી છે કે રાહત પેકેજને આખરી રૂપ આપી દેવામાં આવ્યું છે. હવે માત્ર તેની જાહેરાત જે છે તે ક્યારે થાય છે તેના પર આધાર રાખી રહ્યું છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાહત પેકેજનું કદ જે છે તે નક્કી થઈ ચૂક્યું છે. એ વાત સ્પષ્ટ છે કે મોટું મન રાખીને રાજ્ય સરકાર ખેડૂતોના પડખે ઊભું રહેવાનો પ્રયાસ કરી રહી છે આ મુશ્કેલ સમયની અંદર. અને અત્યાર સુધી થયેલા રાહત પેકેજમાં સૌથી મોટું આ રાહત પેકેજ હશે, કારણ કે સૌથી વધુ નુકસાની કમોસમી વરસાદના કારણે થઈ છે. એનડીઆરએફ, એસડીઆરએફના ધારા ધોરણ મુજબ અને તેમાં રાજ્ય સરકારનો પણ પોતાના સ્વભંડોળમાંથી વધારાના નાણાં જે પેકેજ જે છે તેની અંદર ફાળવવામાં આવશે. તે બાબત પણ આજની બેઠકમાંથી સામે આવી રહી છે. મુખ્યમંત્રી સાથેની બેઠક પૂર્ણ થયા બાદ નાણાં વિભાગને પણ આ રાહત પેકેજ સંદર્ભે કન્સલ્ટમાં લેવામાં આવ્યા છે, કારણ કે આખરે ચૂકવણી જે છે તે નાણાં વિભાગ દ્વારા થવાની છે. નાણાં વિભાગ દ્વારા પૈસાની જે છે તે ફાળવવામાં આવશે. તે બાદ રાજ્ય સરકાર આ ચૂકવણી કરી શકશે અને તેના કારણે નાણાં વિભાગને કન્સલ્ટમાં રહેવું ખૂબ જરૂરી હોય છે. અને નાણાં વિભાગ સાથેની પણ બેઠક થઈ ચૂકી છે તે પ્રકારની માહિતી મળી રહી છે. સંભવત રીતે આવતીકાલે રજાનો દિવસ છે, પરંતુ એ પ્રકારની શક્યતા દેખાઈ રહી છે કે 11 વાગ્યા આસપાસ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવશે, જેમાં કૃષિ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી કે જે બંને પ્રવક્તા અને સહપ્રવક્તા છે તેવા જીતુ વાઘાણી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પ્રેસ કોન્ફરન્સ કરશે અને તે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આ કૃષિ રાહત પેકેજ જે છે તેની જાહેરાત કરવામાં આવે તેવી એક શક્યતા જોવાઈ રહી છે. અને તેના આધારે જ આજની આ તમામ બેઠકો પૂર્ણ થયા બાદ આખરી ઓપ આ પેકેજને આપી દેવામાં આવ્યો છે. હવે માત્ર તેની જાહેરાતની ઔપચારિકતા બાકી રાખવામાં આવી છે. એટલે અમારા સંવાદદાતા નિકુંજ જાનીએ સમાચાર આપ્યા કે સંભવતઃ સવારે 11 વાગે પેકેજની જાહેરાત થશે. નિકુંજ, કેબિનેટની બેઠકનો પણ દિવસ છે બુધવારે, શું એ મળવાની છે કે એમાં પણ કોઈ ફેરફાર થયો છે? વિકાસ, કેબિનેટની બેઠક મુલતવી રખાઈ છે, રદ રખાઈ છે, કારણ કે આવતીકાલે જાહેર રજાનો દિવસ છે. ગુરુ નાનક જયંતિ સરકારી જાહેર રજા હોય છે અને તેના કારણે કેબિનેટ બેઠક આવતીકાલે નથી મળવાની. સંભવત ગુરુવારે કેબિનેટ બેઠક બોલાવી શકાય છે, કારણ કે અઠવાડિયાની અંદર કેબિનેટ બેઠક મળે તે ખૂબ જરૂરી છે. હમણાં જ મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે, અન્ય કામો પણ કેબિનેટ બેઠકની અંદર ચર્ચાતા હોય છે. તો બુધવારે કેબિનેટ બેઠક બોલાવવામાં આવશે તેવી શક્યતા છે. જો આવતીકાલે રાહત પેકેજ ડિક્લેર નથી થતું તો એવી એક શક્યતા પણ ગણી શકાય કે બુધવારની કેબિનેટ, ગુરુવારની કેબિનેટ બેઠક મળ્યા બાદ રાહત પેકેજ જાહેર કરવામાં આવે, કારણ કે એ પ્રકારનું પણ એક ફોર્માલિટી હોય છે. જો કે તે નિભાવવામાં આવે કે ન આવે તે ખૂબ જરૂરી હોતું નથી કે કેબિનેટની અંદર રાહત પેકેજને બહાલી આપવામાં આવે. પહેલા કેબિનેટમાં આ રાહત પેકેજ રજૂ થાય અને ત્યારબાદ તેની ઓફિશિયલ રીતે જાહેરાત કરવામાં આવે. તો બે શક્યતા છે. જો કેબિનેટ બેઠક ગુરુવારે બોલાવવામાં આવે છે તો એવું પણ થઈ શકે કે ગુરુવારે કેબિનેટ બાદ રાહત પેકેજ ડિક્લેર થાય, અથવા તો આવતીકાલે, ભલે રજાનો દિવસ હોય પરંતુ રજાના દિવસે પણ રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. એક શક્યતા અને તર્ક એ પણ છે કે આવતીકાલે દેવ દિવાળી રાજ્ય સરકાર દ્વારા જે ખેડૂતોને નુકસાની થઈ છે તેમાં મદદરૂપ થવા માટે આ દેવ દિવાળી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા
કૃષિ રાહત પેકેજના સ્વરૂપમાં ખેડૂતોને ભેટ મળી શકે તેવો એક તર્ક પણ લગાવી રહ્યો છે અને તેના કારણે જ એવું મનાઈ રહ્યું હતું કે આજે જે આ પેકેજ જાહેર થવાનું હતું તે થોડું ડિલે કરીને કાલ સુધી લઈ જવામાં આવ્યું હોય તો સંભવિત રીતે દેવ દિવાળી માટે પણ ખેડૂતો માટે આ રાહત પેકેજ આવતીકાલે જાહેર થાય તેવી પણ એક શક્યતા જોવાઈ રહી છે. ઠીક છે. બિલકુલ આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ. તો હવે સમાચાર એ છે કે જે આવતીકાલે જે એમના સોર્સિસ કહી રહ્યા છે નિકુંજ જાનીના કે સવારે 11 વાગે પ્રેસ કોન્ફરન્સ થવાની છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પ્રેસ કરશે અને પેકેજની જાહેરાત થશે. આ એક શક્યતા છે. બીજી શક્યતા એ છે કે જો એ ફોર્માલિટી કરવાની હોય કેબિનેટ બેઠક વાળી તો પછી ગુરુવારે કેબિનેટની બેઠક મળશે અને ત્યારબાદ પછી પેકેજ જાહેર થશે. પરંતુ મને લાગી રહ્યું છે કે હું તર્કના આધારે કહ્યું છે કે આવતીકાલે જાહેર થશે. જે રીતે નિકુંજ જાને પણ કહ્યું કે તહેવારનો દિવસ છે અને ખેડૂતોને જલ્દીથી સહાય મળી જાય એની પ્રક્રિયા શરૂ થાય એટલે આવતીકાલે એટલે કે 5 નવેમ્બર સવારે 11 વાગે પેકેજની જાહેરાત થઈ જાય એની સંપૂર્ણ શક્યતા છે. પરંતુ નજર છે કે આંકડો કેટલો આવવાનો છે. પરંતુ અમને સોર્સ કહી રહ્યા છે ખૂબ જ મોટું પેકેજ છે, ઐતિહાસિક પેકેજ રહેવાનું છે અને ધારાધોરણ અનુસારને એ તો અનુસરવામાં આવશે પરંતુ રાજસ્વ પોતાના ભંડોળમાંથી સરકાર આ પેકેજ માટે નાણાં આપશે. હવે એના સાથે પેરેલલ બીજા એક સમાચાર પણ ચાલી રહ્યા છે કે ભાઈ ટેકાના ભાવે જે મગફળી ખરીદી થવાની હતી એ 1લી તારીખથી થવાની હતી પરંતુ એ રદ થઈ ચૂકી છે. એને પેરેલલ એક લેટર વાયરલ થયો છે અને એમાં લેટરમાં એવો દાવો હતો કે ખેડૂતો પાસેથી 4000 કિલો મગફળી એટલે કે 200 મણ મગફળી ખરીદવામાં આવશે એક એવો દાવો થતો હતો. જો કે હવે સમાચાર એ મળી રહ્યા છે કે આ લેટર ફેક વાયરલ થયું છે. જી હા, કૃષિ વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે આ એવો પત્ર અમે કોઈ જાહેર કર્યો જ નથી. રાજ્ય સરકારે કેટલી મગફળી ખરીદવી તેનો કોઈ નિર્ણય હજુ સુધી કર્યો જ નથી. એટલે કે જે 200 મણ વાળી વાત ફરી આવી છે એ ફેક છે. આ લેટર પણ ફેક છે એવો દાવો છે. નિકુંજ અમારી સાથે જોડાઈ ગયા છે. નિકુંજ, શું કહેવામાં આવી રહ્યું છે કૃષિ વિભાગ તરફથી આ લેટરને લઈ? એક સોશિયલ મીડિયામાં એક લેટર ફરતો થયો છે જેમાં મગફળી ખરીદી રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી કેટલી કરશે તેનો એક ઉલ્લેખ થયો છે. ખેતી નિયામક કચેરી ગાંધીનગરના નામનો આ લેટર છે પરંતુ સરકારી જે અધિકારીઓ છે તેમનો દાવો છે કે કૃષિ વિભાગે આવો કોઈ લેટર કર્યો નથી અને આ ફેક લેટર એટલે કે ખોટો ફરજી લેટર હાલ ફરી રહ્યો છે કે જેમાં કહેવાયું છે કે ખેડૂતો પાસેથી 4000 કિલો એટલે કે 2 મણ કરતા વધુ જે મગફળી જે છે તેની ખરીદી કરવામાં આવશે. મગફળીની ખરીદીને લઈને રાજ્ય સરકારે હજુ સુધી કોઈ પણ પ્રકારની નિર્ણય જે છે તે નથી કર્યો પરંતુ તે વચ્ચે આ લેટર વાયરલ થયો છે જેમાં કહેવાયું છે કે ભારત સરકારના વર્ષ 2024ના રિવાઇઝડ ગાઈડલાઈન મુજબ 4000 કિલો પ્રતિ ખેડૂત પ્રતિદિન ખરીદીની મર્યાદા નક્કી કરાઈ છે પરંતુ આ લેટર ફેક હોવાનો કૃષિ વિભાગનો દાવો છે. બિલકુલ આભાર નિકુંજ અમારી સાથે જોડાવા બદલ. એટલે કે બે અહીંયા સ્પષ્ટતા થઈ ચૂકી છે. એક તો પેકેજને લઈ કે ભાઈ આવતીકાલે સવારે થઈ શકે છે અને બીજી સ્પષ્ટતા એવો દાવો પણ થઈ રહ્યો છે કે આ લેટર ફેક છે. એટલે કોઈએ ભરમાવું નહીં. ખેડૂતો જે વિચારી રહ્યા છે કે આ વખતે 200 મણ જ ખરીદી થશે હજુ સુધી સરકાર તરફથી આ બાબતે કોઈ સ્પષ્ટતા નથી કરાઈ. બિલકુલ. અને આ બધાની વચ્ચે હવે જે સમય છે એ પણ અગત્યનો છે અને સાથે આજે જ્યારે 5 કલાક સુધી મેરેથોન ચર્ચા ચાલી મુખ્યમંત્રીની એ પછી એમના દિશા નિર્દેશો અંદર તમામ વિભાગોને આદેશ કરાયો કે ભાઈ જે પેકેજ તૈયાર થઈ ચૂક્યું છે જેની હવે માત્ર જાહેરાત બાકી છે અને સવારે 11 વાગે કદાચ જાહેરાત થઈ જાય એવા પણ અત્યારે ઇનપુટ્સ છે આપણી પાસે, તો એ પછી એનું વિતરણ કેવી રીતે, કયા માધ્યમથી કઈ રીતે ખેડૂત ખાતેદારો સુધી એ સહાય પહોંચશે. પણ એ બધાની વચ્ચે અત્યારે આપણી સાથે અલગ અલગ ખેડૂત અગ્રણીઓ જોડાઈ રહ્યા છે. આપણી સાથે હસમુખભાઈ ભટ્ટ જોડાયા છે. હસમુખભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. હસમુખભાઈ, સૌથી પહેલો સવાલ આપને એ છે કે એક ઐતિહાસિક રાહત પેકેજ આપવાની સરકારની તૈયારી તો છે જ, જોકે અમને જે સમાચાર મળી રહ્યા છે ધિરાણ માફીવાળી કોઈ વાતચીત નથી એમાં. એ જે રાહત પેકેજ છે એ માવઠાને લઈને, નુકસાનીને લઈને છે. આપની શું પ્રતિક્રિયા? તો તમને અભિનંદન. ખાસ કરીને તમે ખેડૂતોની જે ખૂબ જ દયનીય સ્થિતિ છે અને એની વાસ્તવિક પરિસ્થિતિ બાબતે તમે જાણવા માટે ને સરકાર સુધી એની માહિતી મોકલવા માટે તમે જે આ કાર્યક્રમ રાખ્યો છે એ બદલ તમને ધન્યવાદ. આજે
વડોદરા જિલ્લામાં અને ભરૂચ જિલ્લામાં સતત વરસાદ પડવાથી મારા ઘણો પ્રવાસ થયેલો છે. એમાં ડભોઈ તાલુકાની અંદર જે પલાસવાળા છે, આપણે તરસાણમાં છે, પ્રયાગપુરા છે, દાંડી, એ ગામોની અંદર ખાસ કરીને ડાંગરનો પાક વધારે છે. એ પાક સંપૂર્ણ ફેલ ગયા છે. એટલે ખેડૂતોની સતત મને રજૂઆત હતી કે સાહેબ, જે ડાંગર અમારે કાપવાની થઈ એની અંદર ફરીથી ડાંગર ઉભી નીકળી છે અને અમારી સંપૂર્ણ ખેતી ફેલ ગઈ છે. ત્યાર પછી ભરૂચની અંદર પણ કપાસની અંદર જે લોકોએ પહેલા કપાસ કરેલા એના કપાસ વેનવાના હતા અને વરસાદ પડવાથી ખૂબ જ મોટું નુકસાન થયું છે. અને ખાસ કરીને ભરૂચ અને વડોદરાની અંદર જે નેતાગીરી છે એની અંદર સરકાર દ્વારા જે રાહત પેકેજ ડિક્લેર કરશે અને એ રાહત પેકેજ મળશે એ કેટલું મળવાનું છે અને એનાથી નુકસાનની અંદર ખેડૂતોને કેટલી રાહત રહેવાની છે એ મોટો પ્રશ્ન છે. અને ખાસ કરીને અત્યારે પરિસ્થિતિ એવી છે કે પાક માટે જે લોન આપવામાં આવી છે, વ્યાજની આપે છે, 4% આપે છે સરકાર, આવી બધી જે જાહેરાત કરે છે, પણ જયારે ખેતી પાક સંપૂર્ણ ફેલ ગયો છે ત્યારે રાહત આપવાની બદલે એ લોકોની લોન માફ કરવા માટે સરકારે કામ કરવું જોઈએ. રાહત તો આપવી જોઈએ પરંતુ લોન પણ માફ કરવી જોઈએ એવી ખેડૂતોની માગણી છે. હસમુખભાઈ, અત્યારે તો એવા કોઈ સંકેત નથી મળી રહ્યા, કેમ કે આજે કિસાન સંઘે પણ પત્રકાર પરિષદ કરીને એવું જ કહ્યું છે અને ત્યાંથી પણ એ સીધા સંકેત મળી રહ્યા છે. ખૂબ જ મોટા સમાચાર એ છે, કિસાન સંઘે કહ્યું કે દેવું માફ કરી દેવું એ સમસ્યાનો ઉકેલ નથી. આજે જ્યારે કિસાન સંઘના જે મહામંત્રી છે આર.કે. પટેલ એ મીડિયા સમક્ષ આવ્યા હતા, એમણે કહ્યું કે સહાય ચૂકવણીમાં જરૂરિયાતમંદ ખેડૂત ન રહી જાય એનું આપણે ધ્યાન રાખવું પડશે. કેટલાક લોકો દેવા માફી હેક્ટરે 50,000ની સહિતની માંગ કરી રહ્યા છે. ખેડૂતોએ 1 વીઘાએ 15,000 થી 28,000નો ખર્ચ કર્યો છે. એટલે એ તો છે કે 1 વીઘાએ 28,000 સુધીનો ખર્ચ થાય છે, એટલી સહાય તો મળવી જોઈએ. પણ દેવું માફ કરી દેવું એ તમામ ખેડૂતોની સમસ્યાનો ઉકેલ નથી તેવું કિસાન સંઘ તરફથી કહેવામાં આવ્યું. બધા જ ખેડૂતોએ લોન લીધી નથી, ખર્ચના આધારે વળતર આપવામાં આવે તેવી માંગ કિસાન સંઘે કરી છે. એમણે કહ્યું એવા ઘણા નાના ખેડૂતો છે જેમને કોઈએ લોન પણ નથી આપી, ઘણા લોન પણ આપતા નથી. ફસલ વીમા યોજના મરજિયાતથી રાજ્ય સરકારને આર્થિક ફાયદો થાય છે. ફસલ વીમા મરજિયાતથી રાજ્ય સરકારના 18,000 કરોડ બચ્યા. જે ખેડૂતને વાસ્તવમાં નુકસાન થયું છે તે રહી ન જાય એની જવાબદારી છે સરકારની, એવું કિસાન સંઘે કહ્યું. છેવાડાના ખેડૂતને પણ પોતે કરેલા ખર્ચ પ્રમાણે વળતર મળવું જોઈએ તેવી કિસાન સંઘે માંગ કરી. એમનું સ્ટેટમેન્ટ આપણે સાંભળી લઈએ. વડાપ્રધાન ફસલ વીમા યોજના મરજિયાત કરવાથી 18,000 કરોડ રૂપિયા માત્ર ગુજરાત સરકારના બચ્યા છે અને એટલા જ રૂપિયાનો ફાયદો કેન્દ્ર સરકારને પણ થયો છે. સામે ગત વર્ષોની અંદર જે કંઈ પણ ખેડૂતો ઉપર આફત આવી એની સામે રાજ્ય સરકારે 5300 કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવ્યા છે. આમ ગત 5 થી 6 વર્ષની અંદર ગુજરાત સરકારને 18,000 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે અને ખેડૂતોને પોતાના પાકની અંદર 18,000 રૂપિયાથી લઈને 28,000 રૂપિયા સુધીનો અલગ અલગ ખર્ચ થયો છે. ગુજરાતના અલગ અલગ સંગઠનો અલગ અલગ માગણીઓ કરી રહ્યા છે. ક્યાંક કેટલાક લોકો દેવા માફીની માગણી કરી રહ્યા છે, કેટલાક લોકો હેક્ટરે 50,000 રૂપિયાની પણ માગણી કરી હોય એવું મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે. અત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતોએ એક થવાનો વારો છે અને સરકાર અને સમાજ બંને ખેડૂતોની પડખે રહેવાનો વારો છે. રાજ્યના મુખ્યમંત્રી જાતે જ્યારે તાગ મેળવતા હોય ત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે ખેડૂત દેવાના ડુંગર નીચે ના ડૂબી જાય, એટલે ખેડૂતને જે વાસ્તવિક ખર્ચ થયો છે એ ખર્ચને ધ્યાને રાખી અને સરકાર ખેડૂતોને વળતર જાહેર કરે. એટલે ક્યાંક કોઈને 30% નુકસાન થયું હોય, કોઈને 50% નુકસાન થયું હોય અને કોઈને 100% પણ નુકસાન થયું હોય એવા અહેવાલ છે, તો 100% નુકસાનવાળાને પણ એ રકમ મળે અને ક્યાંક 50% નુકસાનવાળાને પણ એ રકમ મળે. એટલે જે ખરેખર સહાયની વાત છે, ખરેખર ખેડૂતને બેઠો રાખવાની વાત છે, એની અંદર પણ ક્યાંક અસમાનતા ઊભી થતી હોય તેવું દેખાઈ રહ્યું છે.
ગુજરાતના તમામ ખેડૂતોએ લોન લીધી નથી, હું આપના માધ્યમથી જણાવવા માંગુ છું. જે ગરીબ અને વંચિત ખેડૂત છે એને તો કદાચ બેંકો પણ લોન નથી આપતી, એને તો મંડળીઓ પણ ધિરાણ નથી આપતી. એવા ખેડૂતોનું પણ નુકસાન થયું છે. તો એવા ખેડૂતોને પણ વળતર રૂપે રકમ મળવી જોઈએ, એ એમનો અધિકાર છે. એટલે રાજ્ય સરકારને વિનંતી છે કે જે કંઈ પણ ખર્ચ ખેડૂતને થયો છે ખર્ચને ધ્યાને રાખી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના એકાત્મ માનવવાદથી વરેલી જો આ સરકાર હોય તો છેવાડાની વ્યક્તિ સહાયથી વંચિત ના રહી જાય તે દિશામાં વળતરની જાહેરાત કરે. તો કિસાન સંઘ તરફથી તર્ક અપાઈ રહ્યો છે કે દેવું જો માફ કરી દો તો ઘણા બધા એવા ખેડૂતો છે કે જેમને લોન મળી જ નથી, લોન એમણે લીધી જ નથી, તો પછી એમને કેવી રીતે ફાયદો મળશે? એમણે કહ્યું કે જે વાસ્તવિક નુકસાન થયું છે એ નુકસાનીનું વળતર ખેડૂતોને મળી જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. હવે નવો તર્ક આવી ગયો છે. ઘણા બધા લોકોની માંગ છે દેવું માફ થઈ જાય, પરંતુ કિસાન સંઘ આ તર્ક લઈને આવી છે. આપણી સાથે વિઠ્ઠલભાઈ દુધાત્રા ફોનલાઈન પર જોડાઈ ગયા છે, ખેડૂત આગેવાન. એમની સાથે વાત કરીએ. વિઠ્ઠલભાઈ, આપનું શું કહેવું છે કે વાસ્તવિક નુકસાનીના ખર્ચનું વળતર આપવું જોઈએ અને અથવા તો પછી દેવું માફ થઈ જવું જોઈએ? આપનું શું કહેવું છે? ચોક્કસ અત્યારે જે સોશિયલ મીડિયામાં અને પ્રિન્ટ મીડિયાની અંદર જે વિષય હાલી રહ્યો છે એ ઘણી બધી માગો અન્ય સંગઠનો દ્વારા, રાજકીય પાર્ટીઓ દ્વારા થઈ રહ્યો છે. ક્યાંક પૂરતો અભ્યાસ ન હોવાને કારણે આ ખોટી માગણીઓ થઈ રહી છે. દેવા નાબૂદી અને પાક નુકસાનીને સાથે ન જોડવું જોઈએ. અચ્છા, કોઈ દેવા નાબૂદીના હું વિરોધ નથી કરતો, પરંતુ દેવા નાબૂદથી જે વંચિત લોકો, માની લો કે અત્યારે વનવાસી ક્ષેત્ર છે ત્યાં કોઈ પણ પ્રકારની બેંકો પણ પહોંચી નથી, મંડળીઓ પણ પહોંચી નથી. ત્યાં સાહુકારોનું કરજ છે 2%, 3% કે 5% માસિક વ્યાજથી લીધેલું કરજ છે એ ખેતી કરી રહ્યા છે. તો એવા સંજોગોની અંદર એ ક્યારેય પણ સરકારી ચોપડે નોંધાય નહીં અને માત્ર પાક નુકસાનીનો ઉકેલ માત્ર જો દેવા નાબૂદી થાય તો મોટે ભાગે લગભગ 50% ઉપરાંત ખેડૂતો આ વળતરથી વંચિત રહી જાય એવી શક્યતાઓ છે. દેવા નાબૂદી આમ જોવો તો ખેડૂતોનો ક્યારેય ઉદ્ધાર નથી. દેવા નાબૂદી તો એક વચલો રસ્તો, જ્યારે ખેડૂત અટવાઈ ગયો હોય ખેતી કરતા કરતા પણ એને વળતર ન મળતું એવા સંજોગોની અંદર જ્યારે ખેડૂત વિઠ્ઠલભાઈ, સરકાર તો વળતર આપવા માટેની જ તૈયારી કરી રહી છે. અત્યારે નુકસાનીનો સર્વે પૂર્ણ થઈ ગયો. 5-5 કલાક, આમ તો આજ સવારથી મુખ્યમંત્રી સતત બેઠકોનો દોર લઈ રહ્યા છે. એટલે સરકારની પ્રાથમિકતા તો જેમને નુકસાન થયું છે એમને વળતર આપવાની જ છે. પછી એમાં એડિશનલ વાત દેવા માફી પણ કરો એવી આવે છે. એટલે બીજા તબક્કામાં પણ એવું થઈ શકે. પણ એમને અને વિઠ્ઠલભાઈ, મારે તમને પણ એ સવાલ છે કે તમે એક સપ્તાહ પહેલા તો આ દેવા માફીની તરફેણમાં હતા. તમે મને આંકડો પોતે આપ્યો હતો કે ભાઈ પાક ધિરાણ 1.25 લાખ સુધીનું હોય અને એવા આંકડા આપ્યા હતા અને થઈ પણ શકે છે સરકાર. તો આજે તમારા સૂર થોડા બદલાયા છે એવું મને લાગ્યું. ના, હું તમને એ કહું જ્યારે વળતરની, પાક નુકસાનીના વળતરની વાત આવે ત્યારે સરકાર દ્વારા પ્રતિ હેક્ટર ધિરાણ આપનાર રકમને ધ્યાનમાં લેવામાં આવે. પ્રતિ હેક્ટર 1.25 લાખ રૂપિયા ધિરાણ કપાસ અને મગફળીમાં મંડળીઓ અને બેંકો ખેડૂતોને આપે છે. તો બેંકો જેને ધિરાણ લીધું હોય કે ન લીધું હોય દરેકને એ પ્રમાણે વળતર આપવું જોઈએ. મેં ક્યારેય ધિરાણ માફી કે કર્જ માફીની ક્યારેય તરફેણ કરી નથી. એ તમને હજી તમે એ જોઈ લેજો મારું ડિબેટની અંદર. ચોક્કસ એમાં છે કે વળતર આપવું જોઈએ, ધિરાણને ધ્યાનમાં રાખીને વળતર આપવું જોઈએ. ત્યારે પાક વીમો છે ને, પાક વીમો આપે છે. પાક વીમો આપે છે ત્યારે લીધેલું ધિરાણ એમાં કવરેજ થતું હોય છે. તો લીધેલું ધિરાણ 1.25 લાખ રૂપિયા પ્રતિ હેક્ટર છે તો એ કવરેજ થતું હોય છે. માની લઈએ કે અત્યારે જો પાક વીમો હોય તો ચલો માની ગયા, તમે એમ કહી રહ્યા છો કે ધિરાણ પ્રમાણે એમને વળતર મળી જાય તો કેટલી સહાય મળવી જોઈએ? કારણ કે જે કેટલાક લોકોને 40% નુકસાન, કેટલાકને 50%, કેટલાકને સંપૂર્ણ નુકસાન, તો કેવી રીતે સહાય મળવી જોઈએ અને કેટલી મળવી જોઈએ? જો કિસાન સંઘે આજે જે આંકડો જાહેર કર્યો, આજે જે હમણાં જ અમે પ્રેસ કોન્ફરન્સના અંશો સંભળાવ્યા, એમણે કહ્યું કે પ્રતિ હેક્ટર ખેડૂતને 1.25 લાખથી 2 લાખ રૂપિયા જેવો ખર્ચ થયો છે. તો આ રકમ જોતા તો વળતરનો કઈ રીતે મેળ બસશે? કેટલું મળવું જોઈએ બોલો આપ? વળતર હું માગું, કિસાન સંઘ માગે કે કોઈ સંગઠન માગે
એના આધાર ઉપર વળતર ન ચૂકવાય, પણ વળતર તો સમગ્ર ગુજરાતની અંદર નહીં, માંગવાની વાત નથી, કેટલું મળવું જોઈએ. મળવું કેટલું આંકડો જોઈએ એ સવાલ શું નુકસાની શું કહે છે એમ તમે તમારા પોતાના વ્યક્તિગત આંકડાની વાત નથી. મળવા તો એ છે કે સ્વાભાવિક રીતે હું તમને ફરી વખત રિપીટેશન કરું છું કે પ્રતિ હેક્ટર સરકાર ખેડૂતોને કેસીસી 1.25 લાખ રૂપિયા આપે છે. એ 1.25 લાખ રૂપિયા એના ખર્ચના છે. બરાબર. ખર્ચના કે તમે મગફળી વાવો છો તો મગફળી વાવવાથી માંડીને ઉત્પાદન સુધી તમારે 1.25 લાખ રૂપિયાનું ખર્ચ થાય છે, તો 0% એ 1.25 લાખ રૂપિયા તમે લઈ જાઓ તો એ ખર્ચના છે. એ ખર્ચ તો ડૂબી ગયું છે. ઓછામાં ઓછું એને ખર્ચ મળે. રકમ બહુ મોટી છે, પણ એ તો રાજ્ય સરકારને વિચારવાનું છે એની પાસે કેટલું બજેટ છે, કારણ કે આ વચગાળાની રકમો છે, એ રકમો અને એને પહોંચી વળવાની ક્ષમતા અને એની મનસા કેવી છે એની ઉપર આધાર છે. પણ પ્રતિ હેક્ટરે 1.25 લાખ રૂપિયા તો આપવા જ જોઈએ, કારણ કે એ વીમા કવરેજ છે અને વીમો તો બંધ કર્યો છે 5 વર્ષ થયા. એટલે મૂળ સમસ્યા એ છે, જો સરકાર તમે કહો છો કે આપી શકતી નથી 1,25,000, એ કદાચ શક્ય નથી, સરકારના હાથમાં છે પણ અત્યારે દેખાતું નથી, તો પછી એનો રસ્તો શું છે? જો સરકાર એટલા આપી શકતી નથી તો ખેડૂત બેઠો થવાનું નથી, એને નુકસાનીનું વળતર એને નહીં મળે તો શું એ સફિશિયન્ટ રહેશે જેટલી પણ એક હેક્ટરે જેટલી પણ સહાય આવે? ચોક્કસ. તો સરકાર જયારે સહાય અને એની જાહેરાત કરે એના પછી જ આ વિષયો પ્રશ્નો ઉભા થાય છે. અત્યારે તો આપણે એવી મોટા આશા રાખીને બેઠા છીએ કે ખૂબ મોટી રકમ અને ઐતિહાસિક કહી શકાય એ પ્રકારની સહાયની સરકાર પૂર્વ તૈયારી કરી રહી છે. મેલેશન બેઠકો થઈ રહી છે, તો બહુ મોટી ચર્ચાઓ પણ થતી છે બજેટને પહોંચી વળવા માટે, ખર્ચને પહોંચી વળવા માટે. પણ સરકાર કેન્દ્રની અંદર પણ રજૂઆત કરી અથવા ત્યાંથી કેટલા પૈસા આવે, આ બધી મેલેશન હાલે છે. આપણે ઈચ્છીએ કે વધારેમાં વધારે ખેડૂતોને આ કર્જના દેવામાં ડૂબી ન જાય, ખેડૂતો ડૂબી ન જાય, કારણ કે ભવિષ્યની અંદર એને રવિ પાક પણ છે, રવિ પાકની તૈયારી પૂરી કરવાની છે, એને નાના મોટા ખર્ચ પણ કરવાના છે, એને છોકરા ભણાવવાના છે, એને બેન દીકરીના ક્યાંક લગ્ન કરવાના છે દીકરાના. આ બધાને પહોંચી વળવું છે ખેડૂતોને, અને નવા પાકની તૈયારી કરી છે. આ દરમિયાનમાં ખેડૂત દેવામાં ડૂબે નહીં, એટલે એ જોવાની પણ સરકારની ફરજ છે અત્યારે. બરાબર. વિઠ્ઠલભાઈ, આમ તો રાજનીતિક વાત તમારી સાથે કરતા નથી, પરંતુ કરવી છે. આજે આમ આદમી પાર્ટીએ ડિમાન્ડ કરી કે જો મહારાષ્ટ્રમાં દેવું માફ થઈ જતું હોય તો ગુજરાતમાં કેમ નહીં? શું ગુજરાતમાં દેવું માફ થઈ શકે છે? આપ કેલ્ક્યુલેટ કરી શકો છો, થઈ શકે છે ખરા? હવે દેવા એ બહુ મોટો વિષય છે. દેવા નાબૂદી નો કોઈ હું વિરોધ વ્યક્તિગત કરી ન શકું અને સંગઠન ન કરી શકે. દેવા નાબૂદી એટલે દેવા નાબૂદીનો જ્યાં જે રાજ્યની અંદર જે દેવા નાબૂદી થયો છે ને, જ્યાં તમે એનો અભ્યાસ કરો તો દેવા નાબૂદી એટલે મુદત વીતી બાકીદાર ખેડૂત થયો હોય, મુદત વીતી ગઈ હોય. કેસીસી ધિરાણ, તમે સમજો મારી વાત, કેસીસી ધિરાણ એ 12 મહિનાનું 364 દિવસનું ધિરાણ છે. 364 દિવસ ચૂકી જાય ને એટલે દેવું થઈ જાય, કર્જ થઈ જાય. એ કર્જ જ માફ કર્યું છે સરકારે. રાજસ્થાનની અંદર હમણાં રાજસ્થાનની અંદર દેવા નાબૂદી થઈ તો ત્યાં તમે જોવો કે કેસીસી મુદત વીતી કેસીસી 2008 ની અંદર મનમોહનની સરકારે ગુજરાતની અંદર દેવા નાબૂદી કરી 62,000 કરોડ રૂપિયા આપ્યા. મારા ગામની અંદર એક પણ ખેડૂતને મળ્યું નથી. ધિરાણ લે છે કારણ કે મુદત વીતી બાકીદાર નહોતો. તો દેવા નાબૂદી હું તો એમ તો કઈ રીતે માગે છે, આ બધા રાજકીય વિષયો છે. દેવા નાબૂદી માગવી રાજકીય વિષયો છે, કારણ કે દેવા નાબૂદી સાહેબ મારા ગામની અંદર અત્યારે મેં આજે જ અમારી મંડળીની અંદર ફોન કર્યો, 20 ગામની મંડળી છે, 20 ગામમાં ધિરાણ કરે છે મારા ગામની મંડળી, એમાં એક પણ ખેડૂત મુદત વીતી બાકીદાર નથી. અને મુદત વીતી બાકીદાર હોય એ દેવું થાય છે, એ કર્જ થાય છે, અને એ જ કર્જ અત્યાર સુધીના ઇતિહાસની અંદર એ જ કર્જ માફી થયું છે. હવે એવું કર્જ તો શું એનો મતલબ છે મને સમજાતું નથી. એ રાજકીય વિષય છે. બરાબર છે. ઠીક છે, આભાર વિઠ્ઠલભાઈ અમારી સાથે જોડાવા બદલ. સમયનો પણ અભાવ છે, નહીતર આ ચર્ચાને આગળ પણ ધપાવે. પણ અત્યંત અગત્યની બાબત એ છે કે દેવા માફીને લઈને ઘણી બધી ભ્રામક વાતો પણ ચાલી રહી છે. આ બધાની વચ્ચે સૌને રાહ છે એ ઐતિહાસિક પેકેજ જાહેર થવાની, કે જે અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ હોઈ શકે છે, અને 249 તાલુકાના 16,000થી વધુ ગામના ખેડૂત ખાતેદારો સુધી એ સહાય પહોંચે, એ જ અમારો આશય છે. બિલકુલ. એટલે જોવાનું રહેશે કે ઐતિહાસિક જે ઇતિહાસનું મોટું પેકેજ આવી રહ્યું છે એ પેકેજમાં
ખેડૂતો માટે શું સરપ્રાઈઝ છે? અને સાહેબ, તમે જે સરપ્રાઈઝ આપ્યું હોય, જે પણ કરવું હોય કરો, પરંતુ એક પણ એ આપણા ખેડૂત સાથે અન્યાય ન થાય એ સાહેબ જોજો. ભલે તમારે થોડો સમય લઈ લો, હજુ પણ તમારે બેઠક કરવી હોય કરી લો, પરંતુ તમામ ખેડૂતોને ન્યાય થઈ જાય એ રીતની કામગીરી કરજો. મુખ્યમંત્રીના શબ્દો પર અમને વિશ્વાસ છે. એમણે કહ્યું હતું ખેડૂતોને ત્યાં વચ્ચે જઈને જૂનાગઢમાં કે સરકાર તમારી સાથે છે, સાથે રહેશે. અમને પણ આશા અપેક્ષા છે. હવે નજર રહેશે કે સરકાર તરફથી કયું પેકેજ જાહેર કરવામાં આવશે. પરંતુ અત્યાર સુધી જે વિગત મળી રહી છે કે દેવા માફીની કોઈ વાત નથી, પણ એક મોટું સહાય પેકેજ આવી રહ્યું છે. એના પર ગુજરાત ફર્સ્ટની નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર. નમસ્કાર.